તમને ફેશનમાં રાસ ન હોય, પણ તેમ ફેશન વપરાશથી બચી શકતા નથી. ફેશન એ એક મહત્વપૂર્ણ રીત છે કે આપને આપના રોજિંદા જીવનમાં દુનિયા સમક્ષ પોતાને રજૂ કર્યા છીએ. જેમ જેમ ગ્રાહક સંસ્કૃતિ દુનિયા પાર વિજય મેળવે છે, ફેશન કોઈ બહી વ્યર્થ બાબા નથી. તેના બદલે સમકાલીન સમાજ માટે વધુ વ્યક્તિગત અર્થ ધરાવે છે. તે મુજબ ફેશન અભ્યાસ સીમાંત સંશોધન ક્ષેત્ર નાટી જેમ કે દાયકાઓ પહેલા દર્શાવવામાં આવ્યું હતું. ફેશન નવીનતા એન પરિવર્તન પોતાના તાક સાથે સમકાલીન સમાજક પરિવર્તનો સાથે અનુકૂલન સાધવા માટે હથેળા છે. તેનાથી વિપરીત, તે વૈશ્વિક ગામમાં હેરવેશ દેખાવેન રહેવાની આપની રીતો પર પ્રભુત્વ મેળવવા માટે વધારતી જતી વિચારિક શક્તિ પ્રાપ્ત કરે છે. જ્યારે આપણે તેને જોયા છીએ અથવા તેને અંડનપૂર્વક વિચાર્યા છીએ ત્યારે સુંદરતા આપણને આનંદ આપે છે. પરંતુ તે સમજવા માટે સ્વાભાવિક રાઈટ લાપસાની વસ્તુ છે. સુંદરતાનો પોતાનો તાક છે. તેને પકડવા માટે ભાષા શોધવાના આપના પ્રયાસો એક અનંત નિરાશાજનક પ્રયાસ છે. ફેશન નિશ્ચિતપણે આપના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તે આપણને કેવી રાઈટ જોવામાં આવે છે અને આપને પોતાને કેવી રાઈટ વહાણ કર્યા છે તેના પર અસર કરે છે. તે આપની ઓળખને ફરીથી મેળવવાનું એક માધ્યમ છે. વ્યક્તિ જે રંગો પહેરવા માટે પસંદ કરે છે તે પહેરનારના મૂડ પર પણ અસર કરી શકે છે. ખુશખુશાલ અથવા તેજસ્વી રંગો વ્યક્તિની ઉર્જા વધારવા માટે જનિત છે, જ્યારે ઘટા રંગો ઓછા તણાવ, આરામદાયક લાગણી પેદા કરે છે. કોઈપણ પ્રકારની પ્રિન્ટ પણ સમાન મૂડ વધારવાની અસર ધરાવે છે. ફેશન માનસિક સ્વાસ્થ્ય જળવાવા અથવા સુધારવા માટે ઘણીવાર અવગણવામાં આવતી રીત પણ છે. તે આપણને દરરોજ રાહ જોવા માટે કંઈક આપી શકે છે અને ડિપ્રેશન સામે લડવામાં મદદ કરી શકે છે. ડિપ્રેશન અથવા ડિપ્રેસિવ એપિસોડના મુખ્ય લક્ષણોમાંનું એક સંભાળમાં મુશ્કેલી છે, જેમ કે સ્નાન ન કરવું અથવા પોશાક ન પહેરવો. સવારે પોશાક પહેરવો ઘણીવાર સંભાળનો અવગણવામાં આવતો પાસું છે, પરંતુ તે ડિપ્રેસિવ વૃત્તિઓ સામે લડવામાં મદદ કરી શકે છે અને બદલામાં એક સભાન પ્રથા બની શકે છે. જ્યારે ફેશન ઘણા મઠ ફાયદાઓ પ્રદાન કરે છે, ખાસ કરીને માનસિક સ્વાસ્થ્ય લાભો પર હજુ વધુ સંશોધન કરવાનું બાકી છે. તે દરમિયાન પહેરો તમને ખરા આત્મા તમારા જેવું લાગે.